ધમની શેર કરાવે છે. પરિક્રમા ગ્રંથ એમાં પુખરાજ પહાડ એમાં પૂછ્યો અને જમનાજી આપણે ગઈકાલે આપણે જોઈ ગયા કે જમનાજી નું પ્રાગટ્ય ત્યાંથી થાય છે અને ત્યાં મળે છે. થોડુંક આપણે એનું પુનરાવર્તન કરી દઈએ. જમનાજી પુખરાજ પહાડ ના ખજાનેકા તાલમાંથી નીકળી અને બંગલાજીના ચેહબચા પછી અધવચના કુંડના ચેહબચો ઢપ્પો ચબુતરાનો ચેહબચો અને છેલ્લે મૂળ કુંડમાં આવે છે અને મૂળ કુંડમાંથી 500 મંદિરની પહોળાઈમાં આ જમનાજી બહાર પ્રગટ થાય છે. બહાર નીકળે પછી એ ઢાકેલી જમનાજી છે અડધા સુધી. એના ઉપર એના છત ઉપર 5 ડેરી અને બંને પાડ ઉપર 5-5 ડેરી એમ 15 ડેરી આવેલી છે. ખુલ્લી જમનાજી ઉપર પણ પાછી 5-5 ડેરી. આમ છેક પશ્ચિમથી પૂર્વ તરફ 4.5 લાખ કોસ જમનાજી જાય છે અને કાટખૂણે દક્ષિણ બાજુ વળાંક લે છે. વળાંક લે છે ત્યાં 4 મહેલો આવેલા છે. આ 4 મહેલો કમાનો છે 4 અને 4 હિંચકા છે. 4 હિંચકામાં 2 જમીન ઉપર અને 2 જલ ઉપર હિંચકા આવેલા છે. પછી 9 લાખ કોસ સુધી દક્ષિણ દિશામાં જાય છે. એમાં સૌથી પહેલા 5 મહેલો અને 4 ચબુતરા ક્રમશઃ આવે છે. આ મહેલ રંગમહેલના મહેલ જેવા જ છે. પાડનો ત્રીજો ભાગ ત્યાંથી મંદિર લોબો પડો એક મહેલ કમરભર ઊંચો 4 દિશામાં 4 પગથિયા 3-3 અને અંદર 4 દિશામાં 4 દરવાજા પ્રવેશવાના અને બાકીની જગા ઉપર 41 મંદિરો. અંદર પાછા સ્તંભોની હાર, પાછા અંદર એક કમરભર ઊંચો ચબૂતરો, એના ઉપર 4 દિશામાં સ્તંભો અને અંદર સુંદર પશ્ચિમી ગીલમ સિંહાસન વગેરે રાજ્ય છે. આવા 5 મહેલો અને ચબૂતરો એ તો કમરભર ઊંચો, કિનારા ઉપર સ્તંભો અને કઠેડા. આમ 5 મહેલ અને 4 ચબૂતરા ક્રમશઃ આવે છે. પછી કેલ પુલ ને કેલવન અને કેલ ઘાટ આવેલા છે. કેલ પુલ અને બટ પુલ એ બંનેની રચના સરખી છે. આજે જે પ્રકરણમાં પુલ વિશે આવશે કહેવાય છે કે પુલ પણ આ કેલ પુલ 5 ભોમ ઊંચો, નીચે જમના જળમાં 11 સ્તંભોની 11 હારો એટલે 10 ગરનાળા બને. આ 10 ગરનાળામાંથી જમનાજીનું જલ જોશભેર વહેતું બહાર નીકળે અને પછી ઉપર 5 ભોમ ઉપર એના ઉપર પણ એટલા જ 11 સ્તંભોની 11 હારો અને એની અંદર કમાનો એટલે 220 કમાનો અને કમાનોમાં પાછા હિંચકા 220 અને બીજી ભોમ થી 5મી ભોમ સુધી 4 દિશામાં 50 મંદિરનો કઠેડો બહાર કાઢેલો છે. એના કિનારા પણ સ્તંભો અને કઠેડો. ઉપર ચાંદનીમાં 6ઠી અગાસી ત્યાં ચાંદનીમાં પણ 4 દિશામાં સ્તંભો કિનારા ઉપર અને કઠેડો, વચ્ચે સુંદર ગીલમ સિંહાસન ખુરશીઓ મૂકેલી છે. એ રાજજી શ્યામાજી સખીઓ આ કેલ પુલ કે વટ પુલ બંનેની રચના સરખી છે. એને અગાસીમાં બેસીને જમનાજીનું અને 4 બાજુ આવેલા વનોનું સૌંદર્ય પાન કરે છે. આ પહાડ ઉપર બડોવનના વૃક્ષોની 5 હારો 5 ભોમ ઉપર
અને જે વન હોય એ વનના જેવા જ વૃક્ષો આવેલા છે. એક ઘાટ ઉપર કેલ વનની સામે 11 વૃક્ષોની 5 વૃક્ષોની 11 હારો એટલે 40 સ્ટોક થયા. અને એની અંદર 2 બહુ ઊંચા બીજા વૃક્ષો બબે મંદિરના અંતરે આવેલા છે. આમ 24 વૃક્ષોની 24 હારો. અને આ બડોવનના 5 ભોમ ઉપર કમાનો અને હિંચકા છે. આવું બંને સાઈડે છે. અક્ષરધામ બાજુ પણ પહાડ ઉપર જ રચના છે. અને આ વૃક્ષોની ડાળીઓ દરેક ભોમ ઉપરથી નીચે જમનાજીના જલ ચબૂતરા ઉપર પડે છે. અને એના સુંદર મજાના ફળ પણ એના ઝુમખા લટકે છે. આમ બંને કિનારા ઉપર આ પણ 5 ભોમ ઊંચા વૃક્ષો છે. કેલ પુલ અને બટ પુલ બંને પણ 5 ભોમ ઊંચા એટલે બંને એક લેવલ પર આવી જાય છે. કેલ પુલ પરથી બડોવનના ચાંદની ઉપર કેલ પુલની ચાંદની ઉપરથી બડોવનની ચાંદની ઉપર આવી જઈ શકાય છે. અને આમ જમનાજી કેલ પુલ અને બટ પુલ અને આ બાજુ બડોવનના વૃક્ષો ની 5 ભોમ ઊંચા અને એનાથી એવું સુંદર ઢંકાયેલું છે. અને ખૂબ જ સુંદર દ્રશ્ય ખડું થાય છે. વચ્ચે અમૃતવનની સામે પાટઘાટ આવેલો છે. આ પાટઘાટ 150 મંદિર લાંબો પહોળો અને જમના જળમાં નીલમણી ના 4 સ્તંભોની 4 હારો નીલવીના એ આવેલા છે 16 થાંભલા ઉપર. એની ઉપર એક પાટ જમનાજળના કિનારા ઉપર પાટ આવેલી છે એટલે પાટઘાટ છે. એના ઉપર પણ 12 સ્તંભો આવેલા છે. 4 સ્તંભ નીલવીના 4 ખૂણા ઉપર અને વચ્ચે 2 સ્તંભો. અક્ષરધામ બાજુ વચ્ચેના 2 સ્તંભ માણેકના કેલ પુલ બાજુ એટલે ઉત્તર દિશામાં વચ્ચેના 2 સ્તંભ પુખરાજના પશ્ચિમ દિશામાં ધામ તરફ વચ્ચેના 2 સ્તંભ 5ના એટલે લીલા રંગના ને દક્ષિણ દિશામાં વચ્ચેના 2 સ્તંભ હીરાના. આમ 12 સ્તંભો આવેલા છે. એની પર પણ છત છે. એને વચ્ચેના 4 સ્તંભો ઉપર ડેરી છે. આમ પાટઘાટ જે રીતે ધામ બાજુ છે એવું અક્ષરધામ બાજુ પણ એવો જ પાટઘાટ આવેલો છે. આ પાટઘાટની બંને બાજુ 3 ઘાટ છે. 2 ઘાટની વચ્ચે ડેરી આવેલી છે. 250 મંદિર લાંબી પહોળી કમરભર ઊંચી. ઉપર ચડવા માટે ઉત્તર દક્ષિણ દિશામાં 3 પગથિયા, પૂર્વ દિશામાં 6 પગથિયા, કિનારા ઉપર સ્તંભોની હારો અને 4 દિશામાં દરવાજા, 24 મંદિરો બંને બાજુ, વચ્ચે સ્તંભોની હાર. અંદર જઈએ એટલે ફરી પાછા કમરભર ઊંચો ચબૂતરો, એના પર સ્તંભોની હાર, એના પર સિંહાસન ગાલીચો ખુરશીઓ મૂકેલી છે. આમ 6 ઘાટ આવા શોભાયમાન છે. આવું આજે ગુરુવર્ય ધનેશકુમારજી આજે બંને પુલ આ બાજુ પાટઘાટ પાટઘાટની દક્ષિણ દિશામાં વટઘાટ અને વટપુલ એ પણ કેડ પુલ જેવો જ છે. વટઘાટ પણ સુંદર મજાનો છે. 250 મંદિરની જમનાજીની પાડ એની જોડે જે વનનો રસ્તો હતો 250 મંદિર એ પણ એટલો ઊંચો આવીને એક લેવલ બની જાય છે. 500 મંદિર બાય 500 મંદિર. એમાં વચ્ચે એક વડનું ઝાડ એ 5 ભોમ ઊંચું અને 4 બાજુ વડવાઈઓ એ વડની જેમ જ સ્તંભની જેમ શોભે છે. એટલે 9 વડવાઈઓની 9 હારો 81 હાર છે. એમાં 144 દરેક ભોમમાં 144 કમાનો અને એટલા હિંચકા અને એવા 5 ભોમમાં 720 હિંચકા અને કમાનો આવેલી છે. આમ એક સુંદર દ્રશ્ય જમનાજીનું પાડનું રજૂ કર્યું છે. ત્યાર પછીનું પ્રકરણ જો ગુરુવર્ય લેશે તો એ વન છે. આ બડોવનના વૃક્ષો જે પહાડ ઉપર આવેલા છે વત્તા એની બહાર વન રોસ અને પુખરાજી રોસ આવેલી છે.
એમાં પણ બબ્બે હારો છે બળોવનના વૃક્ષોની, 2 ભૌમિકી, એ પણ ચારે દિશામાં પરમધામમાં ફરી વળી છે. અને એની ડાળીઓ જમનાજીમાં લટકે છે. બીજું વન, બટ વનની અંદરથી કુંજ નિકુંજ વન નીકળે છે અને એ ભોજ કોસર તાલાબને ફરીને છેક અક્ષરધામ સુધી ફેલાયેલી છે. એ પણ સુંદર મજાનું કુંજ નિકુંજ વન છે. એનું પણ આ પ્રકરણમાં પછીના પ્રકરણમાં એની વાત આવશે. તો હવે ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કે હવે આ વાણી ચર્ચા પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. જય. ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ 15, 32, 34 સુધી આપણે પહોંચ્યા હતા. હવે પ્રકરણ 16મું શરૂ કરી રહ્યા છે. ગઈ વખતે આપણે જમનાજી પ્રવાહની વાત કરી હતી. આ વખતે જમનાજીની ઉપર ઝવેરાતના બનેલા 2 પુલ મહોલ છે. પુલ છે ને એની પર મહેલ છે. એ સુંદરતાનું પાન કરવાનું છે. તુમ દેખો દિલ મેં, તમારા દિલની અંદર આંખો બંધ કરી જુઓ. અરવા હે જો અરસ, જે પરમધામ થી આ બધું સુંદરતાનું પાન કરતી કરતી એ સંસાર ખેર જોવા આવી છે. એ બ્રહ્માંગનાઓને જ કહું છું, બીજા જીવોને આ કહેતો નથી. અરવા હે જો અરસ, પરમધામ થી આવેલી બ્રહ્માંગનાઓને કહું છું કે તમે તમારા દિલની અંદર જુઓ. પરમાત્મા તમને બતાડી રહ્યા છે. આખો દેખાવો તો નજરો નજર તમને પરમાત્માની કૃપા થઈ છે ને તમને બતાવી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? કે ગણના લે નેરે દસ, જમનાજી ઉપર જે પુલ મૂલ છે, બે પુલ મહેલ છે. કેલ પુલ અને બટ પુલ. કેલના ઘાટ આગળ કેલ પુલ છે, બટના ઘાટ આગળ બટ પુલ છે. એ 2 પુલ મૂળ 5 બાર ઊંચા છે. એની પર મહેલો છે અને એ મહેલો ઝવેરાત થી જડેલા છે. એટલે તેજયમાં તેજનો અંબાર, હવામાં એ પોતાના પ્રકાશ ફેલાવે છે. નહીં ત્યાં તો પ્રકાશમાં એક સુગંધ છે, મૃદુતા છે. એ પ્રકાશ દજાડતો નથી, આપણને સારો લાગે છે. તો તુમ દેખો દિલ મેં અરવા હે જો રસ, પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એને રાજી મહારાજ કૃપા કરીને બતાવી રહ્યા છે. તમે એનું દર્શન કરો. ગઢના લેને રે દસ, જમનાજી નદીમાં 10 ગઢનાળા છે. ગરનાળા આપણે કહીએ એટલે 10 મોટા મોટા ભૂંગરા, એમાં થઈને જમનાજી આગળ જાય તો 10 ગરનાળા, અને એમાં થઈને જે પાણી જાય એને નહેરો કહી છે. અને એમાંથી નીકળતું જમનાજીનું પાણી એ 10 નહેરો, 10 પ્રવાહ, નાના નાના 10 પ્રવાહ થઈ અને જમનાજી આગળ વધે છે. મેર કરી મહેબૂબ ને મોહોલ દેખે ઉપર જો, એ રાજી મહારાજે આપણી પર ખૂબ મહેર કરી છે, ખૂબ કૃપા કરી છે. કે એની ઉપર જે મહેલો છે એ આપણે જોયા, એના દર્શન કર્યા. એ સુખ કહું મેં કિनको, અને એ જોવાથી જે આનંદ થયો એનું વર્ણન હું કોને કહું. મોમેન બિના ન કોય,
એ બ્રહ્માંગના સિવાય બીજું કોઈ એને સમજી શકે એમ છે નહીં. જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિની તાકાત નથી કે એ વાતને સમજી શકે. તલે તાક અતિ શોભિત, તાક એટલે મેળાવ, કમાન. આમ કમાન હોય ને, જ્યાં સુંદર મહેલ હોય એના દરવાજા ઉપર જે કમાન હોય જેને મહેરાવ કહીએ છીએ. અહીં તો મેળાવ નામનું ગામ છે, પણ આ મહેરાવ એને કહેવાય જે કમાનો હોય એને. તલે તાક એટલે નીચે મહેરાવ છે, અને શોભિત સામ સામે દ્વાર, અને સામ સામે દરવાજા શોભી રહ્યા છે. એ દરવાજાને આ કમાન અથવા મેળાવ છે. જલ છોડે ના હદ અપની, અને જમનાજીનું જળ પોતાની હદમાં રહે છે. અહીંની નદીઓ જેવું નહીં કે ચોમાસામાં પૂર આવે ત્યારે એની હદ બધું છોડી દે અને ગામડામાં પેસી જાય. પણ મહીસાગરમાં પૂર આવે તો રાણિયામાં હોડી ફરતી ગામમાં બધાના જીવ પડકે બંધાયા, માટીના ઘર કેટલાય પડી ગયા હોય. એટલે સીમા છોડી દે નદીનું પાણી. જયારે અહીં જલ છોડે ના હદ અપની, એમાં ક્યારેય પૂર આવે નહીં, તેની હદ છોડી દે નહીં. નિક્ષત સામે દ્વાર, આ દરવાજેથી નીકળીને પેલી દરવાજેથી બહાર નીકળે. નહેરે આવત જીન દ્વાર કી, નિક્ષત સામે દ્વાર, જે દરવાજેથી નહેર આવે છે એની સામેના દરવાજામાં થઈને બહાર નીકળે છે. તલે મહોલ કે આ એક ઉપર મહેલ અને નીચે પાણીને જવાની જગ્યા. જલ ચલ્યા જાત હે પાર, ઉપર મહેલ છે, બહુમાળી બિલ્ડિંગ, અને નીચે કમાન છે, મહેરાબ, એની વચ્ચેથી ગરનારા, એ ગરનારામાં થઈને પાણી આગળ જાય. કેટલી સુંદર જગ્યા. તમે જરૂર જઈને બેસો તો નીચે નદી વહેતી દેખાય, ઉપર તમે બેઠા છો એવું દેખાય. મહોલ પાંચ ભૌમ કે, અને મહેલો પાછા કેવા, એક મારનો નહીં, 5 મારના, શોભિત બરાબર, અને લાઈન બંધ. એ 5-5 મારના મહેલો શોભી રહ્યા છે. દો તરફ દેખત, બંને બાજુએ, અક્ષરધામ બાજુ પણ એવી જ શોભા છે, પરમધામ બાજુ પણ એવી જ શોભા છે. પુલ મહોલ પાણી ઉપર, પાણીની ઉપર જે પુલ છે એની ઉપર આ 5 માળનો મહેલો છે. બંને બાજુએ આ શોભા બંને કિનારાને શોભાવી રહી છે. दो महलों के बीच में पानी तले आए निकसत, પેલી બાજુ મહેલ છે, આ બાજુ પણ મહેલ છે, અને વચ્ચેથી પાણી નીકળે છે. दो महलों के बीच में पानी तले आए, નીચેથી પાણી નીકળે છે, ઉપર મહેલ છે. એ મહોલ નૂર જમાલ કે, મહેલ અક્ષરાતીત પરમાત્માના છે. એટલે રત્ન જડિત અને જગારામાં હતા, સુંદર, અતિ સુંદર એવા એ મહેલ છે. જુમા કહા કરે સિપત, આ નશ્વર દીપથી હું એનું વર્ણન કેવી રીતે કરું. અક્ષરાતીત પરમાત્માના મહેલ છે. સ્વામી અરસ દ્વાર કે બીજા અમૃત બન પાટ, તો અમૃતવન અથવા પાટઘાટ, અમૃતવનની સામે પાટઘાટ, 7 ઘાટ છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી વન. ખેડે શ્રી જુગલ કિશોર વન में ખેડે શ્રી જુગલ, પ્રથમ પાઠ અમૃત પધારે બારે થંગ ચાંદની તોય, 4 ખૂણે થંગ રંગીલવી કે देख देख 5 रंग दो धाम तरफ के, केल तरफ पुखराज, अक्षर तरफ मानिक समझल के, बट तरफ ही रह विराज. और कहू विद 7 घाट की केल, लिंबोई, अनार, अमृत वन, जांबू, नारंगी, बट बड़ो विस्तार.
હા, સેવા પૂજાનું પદ રોજ યાદ કરો તો રોજ આખું પરમધામ દેખાય. તો રંગભવનના દરવાજાની સામે મધ્યમાં રંગભવન એટલે પાટઘાટ અમૃતવન આગળ રંગમહેલ નો દરવાજો, તેની આગળ અમૃતવન એટલે આંબાનું વન. અને એ અમૃતવનમાં પેલા બે વૃક્ષો છે, એક હરા અને એક લાલ. જયારે એનો સમય આવે ને ત્યારે એમાં કૂંપળો ફૂટે છે આંબાને. કોઈક લીલા રંગની હોય, કોઈ આંબા ઉપર ને કોઈ આંબા ઉપર લાલ રંગની. આ અમૃતવન જ છે. એટલે હરા ને લીલા પેડ બે છે કે જુદા છે એવું નહીં, અમૃતવન આંબાના જ ઝાડ છે. પણ એકની શોભા લીલા પાંદડાની છે, એકની લાલ પાંદડાની છે. એમ ધર્મગુરુજી એનો અર્થ આ રીતે કરે, આ તો સાચી લાગી એમ કે એક લીલું વૃક્ષ છે ને એક લાલ વૃક્ષ છે, બે જુદા જુદા એવું નહીં. એ અમૃતવન છે એટલે આંબાના જ ઝાડ છે બંને. પણ અહીં પણ આંબા એવા જોવા મળે છે કે એક આંબો કૂંપળાયો હોય તો આખો લાલ 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 દેખાય, અને એની જોડે વાળો જ આંબો કૂંપળાયો હોય તો લીલો 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 જ દેખાય. એવું ઉદાહરણ અહીં પણ છે. તો રંગભવનના દરવાજા ની સામે મધ્યમાં અમૃતવન અને જમનાજીની કિનારે પાટઘાટ છે. તેની જમણી બાજુ તથા ડાબી બાજુ ત્રણ ત્રણ ઘાટ છે. કુલ 7 ઘાટ છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી, બટ. ત્રણ આ બાજુ વચ્ચે અમૃતવન પાટઘાટ આવે. 7 ઘાટ ની મધ્યનો આ પાટઘાટ છે અને 7 વનની મધ્યનું આ અમૃતવન છે. આ રીતે 7 ઘાટનું વર્ણન છે. લગતા બટઘાટ કે ચારો ખૂટો ચાર દ્વાર. તો આ ઘાટોમાં જોડાયેલું જે વટનો ઘાટ છે એની પાસે વડનો પુલ છે, અને એને ચારે બાજુ છજા આવેલા છે. ચારો ખૂટો ચાર ધાર, ચારેય દિશામાં છજા છે. તો ચારો તરફો બરાબર અને એક સરખા છજા ચારે બાજુ છે વટના ઘાટ. દો જલ પર દો કિનાર, બે કિનારા ઉપર છે અને બે જે નદી ઉપર આયા એ જલ ઉપર. એના ઉપર થાંભલાની હારો છે. તો ચારો તરફ બરાબર દો જલ પર દો કિનાર. આ હારોમાં બે હાર ઉત્તર દક્ષિણ દિશામાં જળ ઉપર છે, તથા બે હાર પુલના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર અર્થાત જળ માર્ગમાં આવેલી છે. ઓર મોહલ ઘાટ કેલ કે તો બીજીનસ હવે કેલ ઘાટના કેલ ના મહેલ ની વાત છે. એ પણ એક જોવાલાયક જગ્યા છે. એ દો મોહલ અતિ સુંદર. તો કેલ પુલ અને બટ પુલ એ બેની ઉપર જે પુલ છે એની ઉપર મહેલાત છે અતિ સુંદર. કરત સામ સામી રોશન એક સરખી મહેલાતો છે. બટપુલ અને કેલપુલ, પહેલું કેલવન અને છેલ્લું બટવન. એ સામ સામે એકબીજાની સામે જગારા મારે જાણે વાતો કરતા હોય. કરત સામ સામી રોશન, આ પેલી બાજુ પ્રકાશ નાખે છે અને પેલો આ બાજુ પ્રકાશ નાખે છે, અને આખું આકાશ તેજોમય થઈ જાય. સામસામી સ્તંભ ઝરોખે, સામસામી સ્તંભો આવેલા છે કેલપુલ અને
બટપુલના અને સ્તંભો ઉપર ઝરૂખા નીકળેલા છે. ઓર સામે બડી દેહલાન, અને સામે બેહીને એક મોટો વસારો છે. દેહલાન એટલે પ્રતાળ અથવા વસારો. ક્યાં કહું શ્રીપતિ ની જુબા, એની વિશેષતાનું વર્ણન કેવી રીતે કરું? જોવે ઉપર મહોલ સુભાન, જમનાજીની ઉપર રાજી મહારાજના મહેલો છે, એની શું વર્ણન કરે. કેવી ભાઈ રાજી મહારાજને હરવા ફરવાની જગ્યા કેવી છે જુઓ. આપણે તો શિમલા, દાર્જિલિંગ ને કાશ્મીર ને ફરવા જઈએ ત્યારે કશું સારું જોવા મળે. રાજી મહારાજ ને તો 24 કલાક આ સુંદરતાની વચ્ચે જ રહેવાનું. રાજી શ્યામાજી ને બહાર જાય બ્રહ્માંગના આનો આનંદ ઉઠાવે. બોલો પરમધામ જવાનું ગમે કે ના ગમે? ગમે તો ખરું, પણ માની લો કે ત્યાંથી પરમધામ થી કોઈ દૂત આવે અને ક્યાંક તમને બોલાયા છે, તો તમે જવા તૈયાર થાવ ખરા? મારે આ બાકી છે, મારે પેલું છે, છોકરો પરણાવવાનો બાકી રહી ગયો છે, અને પલાણું ખેતર ખેડવાનું બાકી છે, અહીંયા આગળથી પેલાના પૈસા બાકી છે, લેવાના બાકી છે. કેટલાય સંસારના કામ માયાનો એવા બતાડો તમે કે પરમધામ જવાય તૈયાર ના થાવ. માયા એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ ધણી સખી, મુનિ જનને મનાવ્યા હાર, શિવ સન કા દીક નવ લહે પાર. તો આપણે કોણ એની ચારો તરફો માહોલ છજે. આ મહેલમાં ચારે બાજુ છજા છે, બે બાજુ પાણી દેખાય છે, નીચે બે બાજુ કિનારા છે. સામે એક તરફ ભયાનુર, એની એક દિશા અક્ષર તરફની છે, તરફ દૂજી અરસ અજીમ, એની સામેની દિશા તે પરમધામ ની છે. પરમધામ ને અક્ષરધામ સામે છે ને જમનાજી ને, આ કિનારે પરમધામ, પેલે કિનારે અક્ષર, એટલે સામે આયા. તો એક તરફ ભયાનુર, એક બાજુ અક્ષર અને અક્ષરધામ છે, બીજી બાજુ પરમધામ અને રાજી મહારાજ છે. બીજી તરફ અરસ અજીમ, અરસ એટલે ધામ થાય, અને અજીમ એટલે શ્રેષ્ઠ અથવા પરમ. તો અરસ અજીમ એટલે પરમધામ. અરસ એકલું કહો તો ધામ કહેવાય. તો એક તરફ અક્ષરધામ, એની સામે પરમધામ, અને બાકીની બે દિશાઓમાં જમનાજીનું પાણી, નીચે વહેતી જમનાજી. દો તરફો જલ જહૂર, બાકી રહીને બે દિશામાં પાણી જ પાણી, જમનાજીનું જલ વહી રહ્યું છે. જલ કેવું? શીતળ, પ્રકાશિત, સુગંધમય. પરમધામની દરેક વસ્તુમાં સુગંધ છે, જલમાં પણ સુગંધ છે. જલમાં જલ નહીં સુગંધ, અહીં માટીમાં સુગંધ છે. પહેલો વરસાદ પડે ત્યારે ગામડામાં માટીની સુગંધ આવે, પણ જલની સુગંધ કદાચ ખરાબ હોય, બગડેલું હોય તો દુર્ગંધ આવે, પણ સુગંધ આવે એવું પાણી હોતું નથી. પાંચ ભોમર છઠ્ઠી ચાંદની, એ ખૂબી હતી શોભિત, એ હદ ઇન મોહલન કી જો ક્યા કર ચૈતી પત. આ મહેલો પર 5 ભોમ અને છઠ્ઠી અગાત, 5 માળના મહેલો છે.
અને છઠ્ઠી અગાસી. અગાસીનું એક જુદું સુખ છે. 5 મહેલો પર છઠ્ઠી અગાસી છે. ચાંદની યાની કે ચાંદની કેમ કેતા અગાસીને? કે અગાસીમાં જાવ એટલે ચંદ્ર થોડે કરાય ખીલેલો હોય પૂનમના દિવસે, એનો શીતલ પ્રકાશ ચંદ્ર જોવાનો પણ ગમે, આનંદ થાય, અને એનો શીતળ પ્રકાશ આપણને દજાડે પણ નહીં અને મજા આવે. એટલે અગાસીનું નામ જ ચાંદની રાખે. તો 5 ભૂમ એટલે 5 માળનું મકાન છે, 5 માળનો મહેલ, અને છઠ્ઠી આકાશી છે, અગાસી. એ ખૂબી અતિ શોભિત, એની સુંદરતા છે એ અલૌકિક છે, ખૂબ શોભી રહી છે. કે હદ ઇન મોલન કી જુબ ક્યા કરતી થી ફત. આ મહેલોની સીમા, એનું વર્ણન આ જીભ દ્વારા કેવી રીતે થાય? 7 ઘાટ બીચ में लिए दोए मोल दो किनार. આ 2 પુલ મહેલ છે, કેલ પુલ અને બટ પુલ. એની વચ્ચે 7 ઘાટ આવેલા છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને બટ. તો 7 ઘાટ વચ્ચે આવેલા છે. દોએ મોહલ દો કિનાર. તો આ 7 ઘાટ બંને કિનારા 2 પુલ આવેલા છે, કેલ પુલ અને બટ પુલ, ને એની ઉપર 5-5 માળના મહેલો છે. આ બધું ખૂબ શોભી રહ્યું છે. બંને પુલ ખૂબ શોભે છે. પુલ પૂરે જલ ઉપર લે વાર સે લગ પાર. તો યમુનાના પાણી ઉપર આ બાજુથી પેલી પાર સુધી બંને બાજુ પુલ આવેલા છે, કેલ પુલ અને બટ પુલ. આ કિનારેથી પેલે કિનારે, આ કિનારાના પાણીથી મળીને પેલા કિનારાના પાણી જ્યાં સુધી હોય ત્યાં સુધી પુલ છે. અને દો તરફો વૃક્ષ અતિ સુંદર. જમનાજીની 2 પાળ ઉપર વૃક્ષો આવેલા છે, 5-5 વૃક્ષોની લાઈન જાય છે. વૃક્ષ અતિ સુંદર. અને પરમધામના વૃક્ષ કેવા હોય? અહીં જ્યાં વૃક્ષો બહુ હોય ત્યાં લોકો ફરવા જાય છે, જોવા જાય. સુંદર કે સુંદર સુંદર વૃક્ષો જોવા મળે. તો વૃક્ષ ની પણ સુંદરતા છે. તો દો તરફો વૃક્ષ હતી. જમનાજીને 2 કિનારે વૃક્ષો ખૂબ સુંદર છે. દો તરફો મોલ સુંદર, અને 2 તરફ મહેલો છે, એ પણ ખૂબ સુંદર છે. બીજે જોએ 7 ઘાટો, અને એ સુંદર પુલો અને સુંદર મહેલો, અને વચ્ચે થઈને જમનાજી જાય, અને એને 7 ઘાટ છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને બટ. 7 ઘાટ અને 10 ગરનાળા છે. ગરનાળામાં થઈને પાણી આગળ વધે. જ્યાં પુલ છે ત્યાં ગરનાળા નીચે મોટા મોટા ભૂંગરા 7 મૂકેલા. એ 7 પ્રવાહ થઈ અને જમનાજી આગળ વધે છે. બીચે જોએ 7 ઘાટો, 7 ઘાટ 10 ગરનાળા. ગરનાળા 10 અને ઘાટ 7. ભૂલ થઈ ગઈ બોલવામાં. 10 નહેરે ચલે અંદર. 10 ભૂંગળામાં થઈને પાણી બહાર જાય એટલે 10 પ્રવાહ જતા હોય, નાના નાના, એમ લાગે. એ અરસ જીમી કે ઝવેર, એ ઝવેર મોહલ નૂર તેન. હવે આ પરમધામમાં
રત્નો હોય, આપણા અહીંના રત્નો જેવા નહીં ભાઈ. અહીં પણ પુખરાજ હોય છે, માણેક હોય છે, હીરા હોય છે. હીરા, માણેક, મોતી, પન્ના, પુખરાજ, હરિતમણી, નીલમણી, આ બધા ઝવેરાત અહીંયા પણ હોય છે, પણ આ ઝવેરાત પરમધામ નું છે. એનાથી કરોડો ઘણું સુંદર, દિવ્ય, પ્રકાશમાન. એ અરસ જીમી કે ઝવેર પરમધામ ની ભૂમિના ઝવેરાત છે. એ ઝવેર મોહોલ નૂરતીન, અને એ ઝવેરાતના બનેલા મહેલો છે, ભૂમિના રત્નોના મહેલો. એ બધા એનો પ્રકાશ જે છે એ દેદીપ્યમાન છે. જ્યોત બીચે આસમાન મેં એનો જે પ્રકાશ 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 થઈ જાય છે, એની જ્યોત આકાશમય માતી નથી, એટલો બધો પ્રકાશ અહીંના રત્નો. પુખરાજ હોય તો પીળો, માણેક હોય તો ગુલાબી, હરિતમણી હોય તો લીલો, નીલમણી હોય તો ભૂરો. એમ જે રત્ન હોય એનો એવો પ્રકાશ એ આકાશમાં ફેલાય છે. અને એક રંગ સાથે બીજો રંગ ભળે એટલે પાછો એક ત્રીજો નવો જ રંગ ઉભો થાય. દાખલા તરીકે લાલ અને પીળો બે ભેગા થાય એટલે કેસરી રંગ અથવા નારંગી રંગ ઉભો થાય. આ તો એક વચ્ચેનો રંગ કયો, બાકી કેટલા પટ થઈ જાય, સેંકડો પટ થઈ જાય. બે રંગનું મિશ્રણ કરો, થોડોક આ વધારે કે થોડોક પેલો વધારે એટલે જુદો રંગ, થોડોક આથી વધારે, થોડોક પેલો એનાથી થોડોક ઓછો તો બે પાછો જુદો રંગ. એમ એની અનેક રંગ છટાઓ ઉભી થાય. તો આ પ્રકાશ ના કિરણો ફેંકનારા આ રત્નો, એનો પ્રકાશ રંગીન પ્રકાશ એ આકાશમય માતો નથી, પરમધામ ના રત્નો છે, અહીંના નહીં. नूर तजल्ला नूर के बीच में ये मौलात. नूर એટલે અક્ષર ભગવાન, અને નૂર તજલ્લા એટલે અક્ષરાતીત પરમાત્મા. એની મધ્યમાં આ મોહલાતો આવેલી છે, જમનાજી ને કિનારે. એ સુખ બકા કે ક્યાં કહું, એ પરમધામ ની એ મહેલાતોમાં વિહરવાનું જે સુખ છે, એનું વર્ણન કેવી રીતે કરું. इन मोलो खेले हक जात. આ મહેલમાં પરમધામ ની 12,000 બ્રહ્માંગનાઓ વિહાર કરે છે. એમના સુખની આનંદની શું વાત કરીએ. હકજાત એટલે રાજજી મહારાજ ની અંગનાઓ, એમના અંગ સ્વરૂપ. શ્યામાજી નો અંગ સુંદરતા, 12,000 બ્રહ્માંગનાઓ શ્યામાજી ના સ્વરૂપ છે, અને શ્યામાજી એ રાજ્ય મહારાજ નું સ્વરૂપ. એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. પરમાત્મા એક જ છે ને બીજું કશું છે જ નહીં. શાસ્ત્રો આવું કે છે. તો આ તો બધા વિહારના સ્વરૂપ છે, આનંદના સ્વરૂપ છે. પાછો રાજ્યમત સમય જાય એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ થઈ ગયા. વિવિધ રચના કરી અનેક અર્થ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. નરસિંહ મહેતાએ કહ્યું, આ સંસારની વિવિધ પ્રકાર ની રચના કરી એનો આનંદ ઉઠાવવા માટે, અને પરમાત્મા મટીને તું જીવ બન્યો એ આનંદ કરવા માટે. પરમાત્મામાંથી આત્મા પ્રગટ થઈ, અને એ આત્મા આ બધો આનંદ ઉઠાવી રહી છે. આપણી પરાતમ ક્યાં બેઠેલી છે? રાજ્ય મહારાજના ચરણોમાં મૂલ બિલાવામાં.
એ પરાતમ સુરતા સ્વરૂપે આ જગતનો આનંદ ઉઠાવી રહી છે. અક્ષર બ્રહ્મનો ખેલ જોવાનો આનંદ લઈ રહી છે. અને અહીંની આત્મ તારતમ જ્ઞાન દ્વારા પરમધામ મૂળ મિલાવાનો આનંદ લઈ રહી છે. બે બાજુ આનંદ જ આનંદ છે. જેને નિજ આનંદ સંપ્રદાય પ્રાપ્ત થયો, જેને આ પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થયું, એને તો આ ઇલમ જ્ઞાન સ્વરૂપે, ધ્યાન સ્વરૂપે અને પ્રેમ સ્વરૂપે એ પરમાત્માનો આનંદ પ્રાપ્ત છે. અને ત્યાંની પરાતમ સંસારનો ખેલ જોવા માટે સુરતા સ્વરૂપે અહીં સખી પણ સુરતા સ્વરૂપે અહીં આવ્યા રે, આવીને આત્મ રૂપ સજાવ્યા રે. એ સુરતા અહીં આવી છે, અહીંનો આનંદ ઉઠાવી રહી છે. અને અહીં તારતમ જ્ઞાન લઈને ધણી દેવચંદ્રજી ને રાજ્ય મહારાજે મોકલાયા. ધણી દેવચંદ્રજી એટલે શ્યામાજી નું સ્વરૂપ. જેવો તેવો સંદેશ વાહક નથી મોકલ્યો એમણે. સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. ધણી દેવચંદ્રજી એટલે સુંદરબાઈ ની વાત. એને પોતાની આવેશ શક્તિ પ્રદાન કરી છે રાજ્ય મહારાજે, પરમાત્મા એ પોતે. પરમાત્માની કોઈ પણ શક્તિ પરમાત્મા જ ગણાય. નરેન્દ્ર મોદી કઈ અહીંયા અગર સત્તા ચલાવવાની, પણ સત્તા કોની ચાલે? નરેન્દ્ર મોદી સત્તા સ્વરૂપે અહીં હાજર છે. અક્ષરાતે ધણી સત્તા સ્વરૂપે બધે વ્યાપેલા. નૂર તજલ્લા નૂર કે बीच में ये मोहलात. એટલે અક્ષરાતીત પરમાત્મા અને અક્ષર પુરુષોત્તમ બેની મધ્યમાં મહેલાત છે. એ સુખ બકા કે એ અખંડ પરમધામના સુખની શું વાત કરું, શું વર્ણન કરું. इन મોહલો ખેલે જાત. અને આ મહેલો નો આનંદ કોણ ઉઠાવી રહ્યું છે? જાત પરમાત્માના અંગ સ્વરૂપ શ્યામાજી અને શ્યામાજીના અંગ સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ આ આનંદ ઉઠાવી રહી છે. તો કઈ એ સુખ દેવે હાદિકો આદિ મહારાજ આપે. આ સુખ પહેલું કોણને આપે છે? શ્યામા મહારાણીને આપે છે. ઓર દેવે રૂહન પછી કોને આપે? 12,000 બ્રહ્માંગનાઓને આપે. એ સુખ રસ અજીમ કે આ પરમધામ ના સુખ છે. કહું જુબાઈને એનું વર્ણન હું અજીબથી કેવી રીતે કરું? અજીબ તો અહીં નહીં, નશ્વર જગતની આ શબ્દો, આ ભાષા, એ બધું અહીંનું છે. એ જીવ તો અહીંની વસ્તુનું વર્ણન નથી કરી શકતી. કહો ઘીનો સ્વાદ કેવો છે, તો કોઈ શબ્દ નથી આપણી પાસે. મધનો સ્વાદ કેવો છે, તમે કહો ગળ્યો, પણ ગળ્યો એકલું નહીં, ગળ્યો તો ગોળ પણ છે, ગળ્યો ખાડ પણ છે, ગળ્યા તો ફળફળાદી પણ હોય છે. પણ મધનો સ્વાદ એકચ્યુઅલ કોઈ શબ્દ છે આપણી પાસે? નહીં. મધનો ગરપણ ની અંદર સાથે સાથે તમતમાટ જે છે એની અભિવ્યક્તિ કોઈ શબ્દ દ્વારા થઈ શકતી નથી. ઘીના સ્વાદને કોઈ વર્ણન કરી શકતું નથી. તો અહીંયા આ ભૂમિની સંસારની વસ્તુ એનું વર્ણન નથી થઈ શકતું. પરમધામનું વર્ણન કેવી રીતે કરી શકાય? આ જીભથી, આ વાણીથી, આ શબ્દોથી એ પરમધામનું વર્ણન થઈ શકે નહીં. શ્રી મહામદ કહે, મોમીનો
મહામતી કહે છે કે એ બ્રહ્માંગનાઓ, એ સુખો અપને રસ કે, આ જે સુખોની વાત કરી એ આપણા પરમધામની છે. અપને રસ કે, આ પરમધામ કોઈ બીજાનું નથી, આપણું છે. દુનિયાને તો આ પરમધામની ખબર જ નથી. અનેક મત પંથ સંપ્રદાયો બધું ચાલી રહ્યું, કોઈ નહીં પરમધામ ને. ગીતાએ ચોખ્ખું કહ્યું, ન તો ભાષાય તે સૂર્ય, ન શશાંકો, ન પાવક, યદ ગત્વા ન નિવર્ત. ત્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી. તદ્ધામ પરમમ, એ મારું પરમધામ છે. આ ગીતા અર્જુનને સમજાવવા માટે વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણજી બોલેલા દેખાય છે, પણ ત્યારે પરમાત્માની આવેશ શક્તિએ આ કેવડાવ્યું છે. એટલે ગીતા એ સર્વમાન્ય ધર્મ ગ્રંથ છે. હિન્દુ ધર્મનો મુખ્ય ધર્મ ગ્રંથ છે, શ્રીમદ ભગવત ગીતા. ને આ શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત અને સુખજીના મુખથી નીકળેલ શ્રીમદ ભાગવત, બંનેના ગુઢાર્થને સમજો, બાહ્યાર્થ નહીં, તો આ પરમધામ આપણું છે, બીજા કોઈનું નથી. એ વાત સિદ્ધ થાય. અપને રસ કે, એને એક પલવાર માટે પણ છોડશો નહીં, એક પલક છોડે નહીં. ભલા ચાહે આપકો જે પોતાનું ભલું ઈચ્છતો હોય એ એક પલક વાર માટે પણ પરમધામને છોડે નહીં. અને પરમધામ કહે છે કે અરસ દિલ મોમેન, બ્રહ્માંગનાઓનું હૃદય એ જ પરમધામ. જ્યાં રાજી મહારાજ રે એ પરમધામ. તમે સતત રાજી મહારાજને તમારા હૃદયમાં રાખો તો તમારું હૃદય એ જ પરમધામ છે. કોઈ જુદા પરમધામમાં જવાની જરૂર નથી. 25 પક્ષમાં જ વિહરવાની, એ 25 પક્ષ તમારી અંદર આવી જાય, પણ સ્મરણ સતત પરમાત્માનું આપણા હૃદયમાં હોવું જોઈએ. મુખ્ય પરમાત્મા ગણાવવા જોઈએ. ત્યારે આપણે મુખ્ય સંસારને ગણીએ છીએ કે અહીં ભજનમાં જવાનું છે ભાઈ, અને બેન બર્થડે પાર્ટી છે એમાં જવાનું, બે નો ટાઈમ એક સરખો ક્યાં જવું? તો ભજનમાં જઈને તો આપણે રાગડા ચડવાના, બર્થડે પાર્ટી જઈએ તો કેક ખાવાની મળે, કઈ જવાના? જો ઝપટવાનું મળે ત્યાં જઈએ. આમાં આયા ભજનમાં નહીં જવાનું. જ્યાં આત્માને સંબંધ છે તે જગ્યાએ નહીં જઈએ. દેહને સંબંધ છે ત્યાં જવાનું. આ લુલી આપણને ત્યાં ઝપટવા જઈ જવાની. વિવિધ પ્રકારના પકવાન ત્યાં થવાના, પાર્ટી છે. તો એ માયા છે તે બળવંતી, ઉપની છે મૂલધણી થકી, મુનિ જનને મનાવ્યા હાર, અને શિવ ને સનકાદિક પણ એનો પાર પામી શક્યા નથી. તો આપણે પણ ભજનમાં નહીં જવાના, પાર્ટીમાં જવાના. પેલી લૂલી આપણને જવા જ ના દે કે મારે તો આજે આ ખાવું છે, મારે પેલું ખાવું. ભજન ગાવા તૈયાર નહીં થાય. તો જે પોતાની આત્માનું ભલું ઈચ્છતો હોય એ એક પલક વાર માટે પણ પરમધામને છોડે નહીં. આ પરમધામના સુખોને ભૂલી જાય નહીં.
તે સુખ અપને રસ કે, એ બધા સુખ આપણા છે. એ પરમધામ, એ જમુનાજી, એ 25 પક્ષ, એમાં વિહાર કરવાનો જે આનંદ છે તે આપણો છે. આપણને એની સાથે નિસ્બત છે, સંબંધ છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ છે. તો એ છોડીને આ દેહના સુખ માટે માયામાં ફસાશો નહીં. દેહ તો આજે છે ને કાલે પડી જવાનો. ગમે તેટલો સારો હોય, સુંદર હોય, મજબૂત હોય, રૂપાળો હોય, ગુણવાળો હોય, પણ દેહ કોઈનો આજ સુધી રહ્યો નથી અને રહેવાનો નથી. આ તો માટીનો ઢગલો છે. જરીક ચીરો મૂકો તો અંદરથી લોહી નીકળે, એથી ઊંડા જાવ તો માંસ નીકળે, એથી ઊંડા જાવ તો હાડકા નીકળે. કઈ વસ્તુ સારી? અમે એમાંની કોઈ પણ વસ્તુ અડી ગયા હઈએ તો નાઈ નાખીએ છીએ. એવી વસ્તુ અંદર ભરેલી છે. નાકમાં કચરો, મુખમાં કચરો, કાનમાં મેલ, આંખમાં પિયાવરે, ટટ્ટી, પેશાબ, આખા શરીર પર પરસેવો. પરસેવો એ મૂત્રનું બીજું સ્વરૂપ. ગંદકીથી ભરેલો આ દેહ એનું મમત્વ શા માટે રાખ? એને જ્યારે પડવું હોય તો પડી જાય. એની સુરક્ષા કરવા માટે આ ખાઓ, પેલું ખાઓ, આ દવા લઈ લો, પેલી દવા લઈ લો. શું કરવું છે વધારે? જેવી અમર થઈ જવું થઈ શકાય? જે જન્મ્યું, જે જાયું તે જાય. જેનો જન્મ થયો એનો નાશ થવો નિશ્ચિત છે. એટલે દેહનું બહુ મહત્વ કે મમત્વ રાખવાની જરૂર નથી. એની અંદર જે પેલો આત્મા છે, જે પરમાત્માનો અંશ છે, એને પ્રાધાન્ય આપ. અને એને તો એ સુખ અપને રસ કે, એનો સંબંધ તો આત્માને સંબંધ પરમાત્મા સાથે છે. અને એ પરમધામના સુખને મહત્વ આપે છે. એને પોતાના સુખ ગણે છે. એટલે જો તમે તમારું ભલું ચાહતા હો તો એક પલક માટે પણ પરમધામના સુખોને ભૂલશો નહીં. એમ કહીને પ્રકરણ 16 પૂરું થાય છે. હવે 17મું પ્રકરણ આવે છે. પાર જોએ કે બન ખૂબી, પાર જમુના જો બન. નવું પ્રકરણ છે. પાર જમુના જો બન, એ અમનજની કિનારે અક્ષર તરફ જે વન છે, જમુનાજીની પાર એટલે પેલી બાજુ જાઓ એટલે અક્ષરધામ આવ્યું. એથી ભાત દિલે આન, એ વન પણ અતિ સુંદર છે. એને પણ તમારા હૃદયમાં ધારણ કરો. દોરી બંધ બન લે ચલ્યા ડારી તબ સમાન. અને આખું વન વૃક્ષો લાઈન બંધ જાય છે. એની ડાળીઓ બધી એક સરખી, દરેક વૃક્ષની દરેક વૃક્ષ એકબીજાની સાથે સમાનતા ધરાવે છે. દેખાવમાં, આકારમાં. જ્યાં લગ નજરો દેખીએ, જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી જોઈએ, ત્યાં લગ એ વન, ત્યાં સુધી આ વૃક્ષોનું વન આપણને દેખાય છે. જીત જમુના તલે આય મિલી,
દેખો કિનારે રોશન, તો યમુનાને કિનારે શોભાયમાન આ વનમાં જીત જમુના તલે આઈ મિલી, જે વનની અંદર આ જમુના નદી આવી છે, નીચે વૃક્ષોની ડાળીઓ નીચે થઈને જમુનાજી વહે છે. દેખો કિનારે રોશન, ને એનો કિનારો એ રત્ન જડિત છે, એટલે તેજોમય છે. દો કિનારે વન શોભિત, બંને કિનારે વન શોભી રહ્યું છે. ચલ્યા જલ જમુના લે, અને મધ્યમાં જમના નદી પોતાનું પાણી લઈને ચાલી જાય છે. રોશની ને માયા એના પાણી એટલું પ્રકાશિત છે કે એનું તેજ આકાશમાં માતું નથી. ક્યાં કહે જુબાનું રે, એના પ્રકાશનું વર્ણન અજીબથી કેવી રીતે કરવું. ચલ્યા અક્ષર કે મોહલ્લો, ક્યાં સુધી વન ગયું, તો અક્ષરધામ સુધી પહોંચી ગયું, અક્ષરના મહેલ સુધી પહોંચ્યું. એકલ છત્રી નૂર, અને વૃક્ષો ઉપરની ડાળીઓ પાંદડા ને બધા ઘટા એક છત્રીની માફક એકબીજામાં મળી ગયા છે. જૈસા બને તે ધામ કા, એ બી તૈસા હી જરૂર, જેવું વન પરમધામ તરફ આપણે જોયું એવું જ વન આ અક્ષરધામ પણ તરફ પણ છે, અને એવી જ રીતે શોભી રહ્યું છે. મોહન કે પીછે ફીર વલ્યા, જહાં લો પહોંચે નજર, તો અક્ષરધામના મહેલો છે, એની ચારેય બાજુ એ પહોંચી ગયું છે આ વન. ત્યાં સર્વત્ર વનના વૃક્ષો છવાયેલા છે. સબ ઠોરો એહી રોશની, અને બધે જેનો પ્રકાશ એનો જ પ્રકાશ દેખાય છે. કહલો કહું ક્યાં કર, હું ક્યાં સુધી ને કેવી રીતે એનું વર્ણન કરું. સુંદર દરવાજા નૂર કા, રોશન ઝરોખે ગૃદવાય, તો અક્ષરધામના મહેલોના દરવાજા પ્રકાશમય છે. દરવાજા નંગ જડિત હોવાથી વિવિધ પ્રકારનો પ્રકાશ આપે છે. રોશન ઝરોખે ગૃદવાય, અને મહેલની ચારેય બાજુ પ્રકાશમય ઝરૂખા છે. નવભૂમના મહેલનો પ્રકાશ સર્વત્ર વ્યાપેલો છે. નવ ભૂમ વિરાજત, મોલ રોશન રહે ચિટકાએ, તો નવ ભૂમ એટલે 9 માળનો આ મહેલ છે, અને એ પ્રકાશ ચારે બાજુ વેરી રહ્યો છે, એટલો પ્રકાશ સમાન છે આખો મહેલ. ઈસી માથે ચાંદની, એ જ પ્રમાણેની આકાશથી છે. એથી કાંગરી ઉપર, આકાશીને કિનારો ઉપર જે દિવાલ છે એની પર કાંગરી છે. જબ દેખીએ તબ આવત ધામ નજર, એ આકાશીમાં જઈને જુઓ તો આખું ધામ આપણને જોવા મળે. ઊંચાઈ ઉપર ચડીને જોઈએ તો દૂર દૂર સુધીના દ્રશ્ય દેખાય ને, એમ આ અગાસીમાં જઈને જો જોવામાં આવે તો એની ઉપર કાંગરી છે, અને એથી જોઈએ તો આખું ધામ આપણને દૂર દૂર સુધી જોવા મળે. દો દરવાજે સામ સામે, અક્ષરધામનો દરવાજો અને પરમધામનો દરવાજો. ચાંદની ચોક ને પછી જે ધામનો દરવાજો આવે ને, એ દરવાજા સામ સામે છે. શોભિત દોરી બંધ, લાઈન બંધ બનાયેલા હોય એ રીતે બંને અક્ષરધામનો દરવાજો અને પરમધામનો દરવાજો એકબીજાની સામ સામે તેજોમય પ્રકાશ વેરી રહ્યા છે. બોલો ફેર સબ દેખિયા, શોભા સબ મેં તંત, તો ત્યાં સુધી જોયું, જ્યાં સુધી નજર પહોંચે તો બધે જ અનંત શોભા, એક સરખી શોભા દેખાય છે, સુંદર દેખાય છે. અક્ષરધામ તરફ પણ સુંદર દેખાય અને પરમધામ તરફ પણ સુંદર દેખાય. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી સુંદરતા જ સુંદરતા જોવા મળે. ખૂબી ભૂમ વન કી, આ ભૂમિ અને આ વનની જે વિશેષતા છે, જાનો ફેર ફેર દેખુદાય, મન એવું થાય છે કે વારંવાર એને જ જોયા કરું, એટલું સુંદર વન છે. દેખ દેખ કે દેખીએ,
જો જો જ કરીએ તો નજર નકારી જાય, નથી નજર હટાવી શકવાનું મન થતું નથી, નથી નજર જ પાછી ફરતી નથી. એને જ જોયા કરીએ, એને જ જોયા કરીએ, એને જ જોયા કરીએ, એવું મનમાં થયા કરે. એટલું સુંદર છે. સબ એક બન છાયડી શ્રીધામ કે ગીરદવાએ. તો જે પરમધામ છે એની ચારે તરફ સર્વત્ર વૃક્ષોની છાયા છે, એક સરખી છે. ધામ કે ગૃદવાય, ગૃદવાય એટલે ચારે જ બાજુ, સર્વ બાજુએ. ગૃદવાય જમુના તાલાબ કે નૂર અક્ષર પહોંચ આए. તો જમુના તલાવની ચારે બાજુ, જમનાની બે બાજુએ હારબંધ ઉભેલા જે વૃક્ષો ની છાયા છે અક્ષરધામ સુધી પહોંચી ગઈ છે. જમુના નદી ની બંને બાજુ આવેલા વૃક્ષો અને હોજકોસર તલાવની ચારે બાજુ આવેલા વૃક્ષો એ છેક અક્ષરધામ સુધી પહોંચી ગયા છે. વન અનુર કે ફીર વલ્યા. તો અક્ષરધામની ચારેય બાજુએ વન ફેલાઈ ગયું છે. યહી છાયા હૈ તીત, એને એની મધુર શીતલ છાયા ચારે બાજુ ફેલાયેલી છે. ઇન જુબાએ વર્ણન ક્યાં કરું સિફત. તો આ જીભથી એનું વર્ણન હું કેવી રીતે કરું? એટલું સુંદર ઘટાદાર વૃક્ષો ચારે બાજુએ ફેલાઈ ગયા છે કે એની છાયા, એની તેજોમય સ્વરૂપ વૃક્ષોનું અને એની સુગંધ એવું ફેલાઈ ગયું છે કે એનું વર્ણન આ જીભ દ્વારા થઈ શકતું નથી. અનેક પશુ ઇન વન મેં, તથા વનમાં અનેક પશુઓ છે. અનેક હે જાનવર, એટલે અનેક પશુ પક્ષીઓ છે. એમાં હરણ છે, મોર છે, પોપટ છે, બુલબુલ છે, અનેક પ્રકારના પક્ષીઓ અને પશુઓ આ વનોમાં રહે છે. ખેલત બોલત ગુંજત, આ પશુઓ એકબીજાની સાથે રમત કરે છે, પોતાનો અવાજ કાઢે છે. બોલત અને ભમરા ને એવા જે પક્ષીઓ છે ગુંજારવ કરે છે. કરત ચકોસર, ચકલીઓ ચીચી કરે, કાબરો કાવ 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 કરે, મોર ટેહુક ટેહુક કરે, કોયલ કૂ કૂ કરે, બધાનો કલસોર સાંભળવા મળે છે આ વનની અંદર. ગુંજત કરત કલસોર કરી મૂકે છે. કઈ ખૂબી પશુ કેશન કી, કેટલાક પશુના વાળ ખૂબ સુંદર છે. જો ને ઘેટાની ઉપર વાળ છે જેને આપણે ઊન કહીએ છીએ અને એના વસ્ત્રો પહેરીએ છીએ ગરમ શિયાળામાં. પછી આ ચમર છે, રાજ્ય મહારાજને ઢોરીએ છીએ આપણે ચમર સ્વરૂપ બોલતી વખત. એ ચમર છે, ચમરી ગાયની પૂંછડાના વાળ છે. ચમરી નામની ગાય થાય કાશ્મીરમાં, અને એના પૂંછડાના વાળ આવા સરસ છે કે જે વાળનું ચમર બને. ગાયના પૂંછડાના વાળ પવિત્ર ગણાય એટલે એનું ચમર પણ પવિત્ર ગણાય છે. અને એ ચમર ઢોળવામાં આવે છે જયારે સ્વરૂપ બોલી જાય. તો એક કઈ ખૂબી પશુ કેઠનકી, પશુઓના વાળની પણ કઈક ખૂબી છે. કઈ ખૂબી જાનવર પર, અને કેટલાક પક્ષીઓની પાંખોની ડિઝાઇન ખૂબ સુંદર હોય છે. જે ઉડે ને ત્યારે આખી એક ડિઝાઇન દેખાય, બે બાજુ એક સરખી ફ્રી હેન્ડ એવું. તો મોર, મોરનો પણ ખૂબ સુંદર પાંખો છે મોરની પણ. એ સિવાય પણ બીજા પક્ષીઓની પણ સુંદર પાંખો હોય છે. સુંદર શોભા નગર જણ નકશીકામ કરેલું હોય, ચિત્રકામ કર્યું હોય, ચિત્રી હોય કોઈ સારા ચિતારાએ, એવી સુંદર પાંખ. ઉડે તાર પાંખો બે ફેલાવે એટલે આખું ફ્રી હેન્ડ તૈયાર થઈ જાય, સુંદર ચિત્ર દેખાયા. એ જો એનું વર્ણન આ જીભ દ્વારા કેવી રીતે કરવું?
તો આપણો સમય થઈ ગયો છે અને 14મી ચોપાઈ ને આપણે દોહરાઈ લઈએ. કઈ ખૂબી પશુ કેશન કી, કઈ ખૂબી જાનવર પર, કઈ સુંદર શોભા ન કથ, એ जुबा કહે ક્યાં કર, એ जुबा કહે ક્યાં કર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. કાર્યક્રમ જેમની પીઠ ઉપર છે એ પ્રવીણ ચંદ્રજી વૈદ્ય સાહેબ નો પણ ખૂબ ખૂબ આભાર. એમને ખૂબ અમારા પ્રણામ.